બહુચર્ચિત બગદાણાની બબાલમાં 2 દિવસ પહેલા 8 આરોપીઓના જામીન મંજૂર થાય છે અને જામીન મંજૂર એ મહુવા સેશન કોર્ટ કરે છે. અમુક શરતો પણ એ જામીન મંજૂરને લઈને મહુવા સેશન કોર્ટ રાખે છે. ત્યારબાદ એ 8 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવે છે. એમાં એક આરોપી એ આગોતરા જામીન પણ મૂક્યા હોય છે, તેઓની એ અરજી પાછી ખેંચે છે. પરંતુ 8 આરોપીઓના જામીન મંજૂર થયા તેને લઈને હવે કોળી સમાજના આગેવાન અને જે એડવોકેટ છે હાઈકોર્ટના ચેતન બારૈયા, તેઓ એમ તો અનેક વખત આ કેસને લઈને ચર્ચામાં હોય છે. તેમણે મોટા ખુલાસા કર્યા છે કે શું શરતો એ 8 આરોપીઓ સામે રાખવામાં આવી છે, એ કડક શરતો દ્વારા કોર્ટે કયા બેઝ ઉપર એ 8 આરોપીઓને જામીન આપ્યા છે, એને લઈને ચેતન બારૈયા શું કહી રહ્યા છે, આજે આપણે તેમની વાત કરવી છે. 2 ફેબ્રુઆરીના રોજ એ બગદાણાની બબાલના કેસનું હિયરિંગ હતું અને હિયરિંગને લઈને 8 આરોપીઓએ પોતાના જામીન અરજી મહુવા સેશન કોર્ટની અંદર મૂકે છે. મહુવા સેશન કોર્ટ એ 8 આરોપીઓના જામીન અરજી મંજૂર કરે છે. ત્યારબાદ જેલમાંથી બહાર આવે છે. તેને લઈને પણ એક નાનકડો વિવાદ થાય છે અને જેલર એને લઈને ખુલાસા કરે છે. આ તમામ ખુલાસાઓ બાદ હવે કોળી સમાજના આગેવાન આ સમગ્ર બગદાણાની બબાલમાં જેમણે ખૂબ મોટા ખુલાસાઓ કર્યા છે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એ ચેતન બારૈયાએ આ 8 આરોપીઓના જામીનને લઈને મોટા ખુલાસા કર્યા છે કે કયા શરતે તેમને જામીન આપવામાં આવી છે, શું શું શરતો એ કોર્ટે રાખી છે, સામે આરોપીઓએ પણ એ શરતનું પાલન કરતા કયા નિયમો પાળવા પડશે. આ તમામ બાબતને લઈને ચેતન બારૈયાએ ખુલાસો કર્યો છે. એક વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને વિડીયોને લઈને ખુલાસો કર્યો છે. આમ તો અનેક વખત ચેતન બારૈયા એ આ કેસને લઈને ચર્ચામાં છે. આ પહેલાં પણ જે પહેલી વખત એફઆઈઆર કરવામાં આવી હતી, એફઆઈઆરને લઈને ખુલાસા કર્યા હતા. આ બાદ એ લીગલ ટીમની અંદર પણ ચેતન બારૈયા રહ્યા હતા, તેમાં પણ તેમણે અનેક મોટા ખુલાસા કર્યા હતા. અને ફરી એક વખત હવે આ જામીન અરજીને લઈને ચેતન બારૈયાએ શું કહ્યું, પહેલાં આપણે એ સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. મિત્રો, બગદાણાવાળી જે ઘટના હતી તો તેમાં ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી માનનીય સેશન કોર્ટ મહુવા ખાતે. તો એમાં એક આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તો જે આગોતરા જામીન અરજી હતી તે વિડ્રો કરવામાં આવી છે અને બીજી જે જામીન અરજી હતી તો તેમાં ટોટલ 8 આરોપીઓ હતા. જેમાંની પ્રથમ જામીન અરજી છે એમાં છે 7 આરોપી છે: રાજુભાઈ, વીરુભાઈ, હાતુભાઈ, ભાવેશભાઈ, વિરેન્દ્રભાઈ, પંકજભાઈ ને સનીભાઈ. અને બીજી જે જામીન અરજી હતી એમાં ઉત્તમભાઈ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. તો તારીખ 2/2/2026ના રોજ માન્ય સેશન કોર્ટ મહુવાથી આ લોકોને કડક શરતી જામીનને બેઝ ઉપર જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. તો માન્ય કોર્ટ દ્વારા જે ખૂબ જ 11 પ્રકારના શરતી જામીનથી આ લોકોને જામીન પર મુક્ત કરવામાં આવેલા છે. તો એ બાબતે તમને માહિતી આપવા માટે આવ્યો છું. તો તેમાં પ્રથમ શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા તપાસમાં સાથ અને સહકાર સંપૂર્ણપણે આપવાનો રહેશે. બીજી જે શરત છે તે ખૂબ જ અગત્યની છે. તો અરજદાર આરોપીઓ દ્વારા હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયામાં કે પ્રિન્ટ મીડિયામાં કરવાની રહેતી નથી અને હાલના કેસની ગુણદોષની ચર્ચા કોઈપણ સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકવાની રહેતી નથી કે પછી ત્રાહિત વ્યક્તિ દ્વારા જો કોઈ પોસ્ટ મૂકવામાં આવે તો એમાં કોમેન્ટ પણ પાસ કરવાની રહેતી નથી. ત્રીજી શરત છે કે અરજદાર આરોપીઓ દ્વારા ફોટો અને આઈડેન્ટિટી પ્રૂફ ધરાવતા હોય તો જામીન સાથે રજૂ કરવા. ચોથી શરત, અરજદાર આરોપી દ્વારા ફરિયાદી પક્ષને કે સાહેબને ધાક ધમકી કે પુરાવા સાથે છેડખાની કરવી નહીં. 5મી શરત છે, અરજદાર આરોપીઓ પોતાનું રહેઠાણનું પાકું સરનામું, પાકા મોબાઈલ નંબર તે સોગંદનામું સાથે જેલમાં મુક્ત થયા બાદ 3 દિવસમાં રજૂ કરવાનું રહેશે અને રહેઠાણનું સરનામું કોર્ટની પરવાનગી વગર બદલવાનું રહેતું નથી. 6ઠી શરત છે, અરજદાર આરોપીઓએ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થાય ત્યાં સુધી જે તે પોલીસ સ્ટેશનમાં 1 થી 5 તારીખમાં સમય પ્રમાણે હાજરી પૂરવાની રહેશે. 7મી શરત છે, અરજદાર આરોપીઓ જો પાસપોર્ટ ધરાવતા હોય તો અત્રેની કોર્ટમાં જમા કરવાનું રહેશે અને જો પાસપોર્ટ ન ધરાવતા હોય તો તે અંગેનું એફિડેવિટ અત્રેની કોર્ટમાં 3 દિવસમાં સોગંદનામા સાથે રજૂ કરવાનું રહેશે. 8મી શરત છે,
કે અરજદાર આરોપીઓ દ્વારા ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવાની રહેતી નથી. 9મી શરત છે કે ટ્રાયલ કોર્ટ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવાનું રહેશે. 10મી શરત છે અરજદાર આરોપીઓ દ્વારા ફરીથી કોઈ પણ પ્રકારની ગુનામાં સંડોવણી કરવાની રહેતી નથી કે ભવિષ્યમાં કોઈ પણ જાતનો ગુનાહિત પ્રવૃત્તિ કરવાની રહેતી નથી. અને ખાસ કરીને 11મી જે શરત છે એ ઉપરોક્ત 10 શરતમાંથી કોઈ પણ શરતનો ભંગ કરશે તો તેમની જામીન અરજી ફરિયાદી પક્ષે જામીન રદ કરવા માટે આગળની કાર્યવાહી કરી શકશે. તો મિત્રો, તમામ ગુજરાતના જે આ વિડીયોના માધ્યમથી જે સાંભળી રહ્યા છે તો આ તમામ શરતોના આધારે આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. જો આમાંથી કોઈ પણ શરતોનો ભંગ કરશે તો ફરિયાદી પક્ષ દ્વારા જો જે તે કોર્ટમાં શરત ભંગનું અરજી કરવામાં આવશે અને કોર્ટને ખરેખર ધ્યાને આવશે તો તમામ આરોપીઓના જામીન પણ રદ થઈ શકશે. તો વધારે વિશેષ ન કહેતા આ બાબતે બંને સમાજની અને ગુજરાતમાં શાંતિ જળવાઈ રહી એવી હું એડવોકેટ તરીકે, કાયદાના જાણકાર તરીકે, એક ધારાશાસ્ત્રી તરીકે આપ સર્વને હું કહેવા આવ્યો છું. ભારત માતા કી જય, સત્યમેવ જયતે. ચેતન બારૈયાએ કહ્યું કે મહુવા કોર્ટમાં કુલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. 1 આગોતરા જામીન અરજી અને 2 રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. આગોતરા જામીન અરજી એ પાછી ખેંચવામાં આવી છે. 2 જામીન અરજી એ મહુવા સેશન કોર્ટે માન્ય રાખી હતી. એટલે કે 1 આગોતરા જે જામીન અરજી કરવામાં આવી હતી તે પાછી ખેંચવામાં આવી, પરંતુ 2 જે જામીન અરજી હતી એ મહુવા સેશન કોર્ટે માન્ય રાખી હતી. કડક શરતોના આધારે આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધી કોર્ટે જે શરતો હતી એ શરતો આપણી સામે નહોતી આવી, પરંતુ ચેતન બારૈયાને લઈને ખુલાસો કર્યો છે કે કડક શરતો એ આરોપીઓ સામે કોર્ટે રાખી છે અને ત્યારબાદ જ તેમને એ જામીન આપવામાં આવી છે. કુલ 11 શરતોના આધારે કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કર્યા છે. એટલે કે 11 શરતો જે કોર્ટે પહેલા આરોપીઓ સામે રાખી, આરોપીએ કહ્યું કે આ શરતો અમે પાળશું, ત્યારે કોર્ટે તેમને જામીન આપી છે એવી વાત ચેતન બારૈયા કરી છે. જામીન બાદ તપાસમાં સાથ અને સહકાર આપવાનો રહેશે. એટલે કે કોર્ટ ગમે ત્યારે આરોપીઓને બોલાવે તો તેમને સાથ સહકાર આપવાનો રહેશે ને તેમને એ કોર્ટ ખાતે કે પોલીસ સ્ટેશન ખાતે હાજર પણ રહેવાનું થશે. આ કેસની ચર્ચા સોશિયલ મીડિયામાં કે કોઈ જાહેરમાં નહીં કરવાની. એટલે કે તમામ આરોપીઓને આ કેસને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કે જાહેરની અંદર ક્યાંય પણ આ કેસને લઈને તેઓને ચર્ચા નથી કરવાની. એટલે કે જાહેરમાં તેમને ખૂબ ઓછું એ એક્ટિવ રહેવાની વાત પણ કોર્ટે રાખી હતી ને ત્યારબાદ તેમને એ જામીન આપવામાં આવ્યા હતા એવી વાત ચેતન બારૈયાએ કરી. કેસની ટ્રાયલ દરમિયાન કોર્ટની તારીખે હાજર રહેવાનું રહેશે. એટલે કે કોઈ પણ હવે આવનારા સમયમાં જ્યારે એ બગદાણાની બબાલને લઈને હિયરિંગ થશે, કોર્ટની તારીખ પડશે, ત્યારે આ તમામ આરોપીએ કોર્ટની અંદર હાજર રહેવાનું રહેશે. અને જામીન દરમિયાન અન્ય કોઈ ગુનામાં સંડોવણી ના થવી જોઈએ. એટલે કે હવે જામીન ઉપર જ્યારે તેઓ બહાર છે ત્યારે અન્ય કોઈ ગુનાની અંદર તે ન સંડોવાય તેનું પણ આરોપીઓએ એ ધ્યાન રાખવું જોઈએ. આવા તમામ શરતો સાથે કોર્ટે આ 8 આરોપીઓને જામીન આપી છે અને તેને લઈને ચેતન બારૈયાએ મોટો ખુલાસો કર્યો છે. જોવાનું રહેશે કે 8 આરોપીઓ એ કોર્ટે આપેલી શરતોનું પાલન કરે છે, શું શરતોનો ભંગ કરશે તો પછી તેમની સામે શું કાર્યવાહી કોર્ટ કરશે તે પણ જોવાનું રહેશે. પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાનું છીએ. ત્યાં સુધી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાર. નમસ્કાર.